મેઘરાજાની તોફાની બેટિંગથી અમદાવાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદ જે અમદાવાદમાં વરસ્યો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારમાં વાહનો ખુટકાયા હોવાની જે ઘટના બની હતી, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોના વાહનો બંધ પડી ગયા તો ત્યાં જ રસ્તા ઉપર મૂકી અને લોકો પોતાના ઘરે સુરક્ષિત જતા રહ્યા હતા। ચાલકો રસ્તા પર જ વાહનો મૂકી અને ઘરે રવાના થઈ ગયા છે। ગુરુવારે અમદાવાદ શહેરમાં પડેલા સાંભેલાધાર વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ તો અનેક લોકો જે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેમના વાહનોમાં પણ પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ, જેના કારણે અમદાવાદના એસજી હાઈવે ઉપર કતારબંધ લાઈનો અત્યારે વાહનોની જોઈ શકતા હશો। એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર જ્યાં જ્યાં પણ વાહનો ફસાયા હતા તે તમામ નાગરિકો રાત્રે પોતાના વાહનો અહીંયા આગળ મૂકીને સુરક્ષિત જગ્યા પર જવા માટે રવાના થયા હતા। સ્વાભાવિક રીતે સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રે પણ વરસાદનું જોર છે તે યથાવત હતું અને તેવા સંજોગોમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સ્થિતિ સામે આવી હતી તેમાં અનેક દ્વિચક્રી વાહનો અને ગાડીઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો એસજી હાઈવેના, જ્યાં જે પણ વાહનો બંધ થયા હતા તેને તે સ્થળ ઉપર મૂકી રાખવામાં આવ્યા છે। આજે જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવશે અથવા વરસાદનું પ્રમાણ ઓછું થશે તેવા સંજોગોમાં વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ લેવા માટે પહોંચશે। બ્રિજની બંને તરફ એ પ્રકારના લોડિંગ રિક્ષાઓ હોય કે ગાડી હોય કે ટુ વ્હીલર હોય, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પાણીમાંથી પસાર થતા સમયે વાહનોમાં પાણી ઘૂસી જવાની અસંખ્ય ફરિયાદો મળી હતી અને તેના જ કારણે થઈને ઠેક ઠેકાણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર તરફથી આજે વર્ક ફ્રોમ હોમ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। ફરી એક વખત એસજી હાઈવે ઉતરવાના દ્રશ્યો આપણે બતાવી છીએ, જ્યાં ગાડીઓ છે તે હજી અહીંયા આગળ પડેલી જોવા મળી રહી છે અને બંધ થઈ ગઈ હોવાના કારણે વાહન ચાલકો છે તે પોતાની ગાડીઓ અહીંયા આગળ મૂકીને રવાના થયા હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ સ્થળોમાં જોવા મળી છે। ગઈકાલે ખાસ તો ગુરુવારે મોડી સાંજ બાદ જે રીતના વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું તે જોતાં વધુ એક વખત અમદાવાદ શહેરના નાગરિકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના વસ્ત્રાપુરની વાત કરીએ। વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં જળભરાવ થયો હતો। વસ્ત્રાપુર તળાવની આસપાસનું જે વિસ્તાર છે, માર્ગો ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આલ્ફા-1 મોલ બહાર માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદનો પોશ વિસ્તારમાંનો એક વસ્ત્રાપુર વિસ્તાર, જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। જે આલ્ફા-1 મોલ આવેલો છે તેની બહાર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગુરુવારે સાંજના સમયથી શરૂ થયેલા અનરાધાર વરસાદ અને મોડી રાત સુધી પડેલા વરસાદના પગલે જનજીવન થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। હજી પણ મોડી રાત્રે પડેલા વરસાદના પાણી શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓસર્યા નથી। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવ ખાતે પહોંચ્યું છે અને તળાવની આસપાસના આખા રોડ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે। જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થવું હોય તે લોકો સમજી વિચારીને આગળ વધતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે અને સામાન્ય દિવસોમાં સવારે 7 વાગે જે સ્થિતિ અમદાવાદ શહેરની જોવા મળતી હોય છે તેની સામે સન્નાટો અત્યારે જોવા મળી રહ્યો છે। જે પણ ગાડીના ચાલકો હોય તે પોતાની ગાડીઓ અહીં આગળથી પસાર કરતા વિચારી રહ્યા છે। આ સિવાય ટુ વ્હીલર ચાલકો છે તે અહીંયા આગળ પોતાના વાહનો ન કાઢી શકે તે પ્રકારની સ્થિતિ છે। મોડી રાત્રે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને અત્યારે આ જે વરસાદી પાણી અને ખાસ તો ડ્રેનેજ ખુલ્લી હોવા છતાં પણ આ પાણી છે તે ઓસર્યા નથી, જેના કારણે વધુ એક વખત જો વરસાદનું જોર વધ્યું તો આવા સંજોગોમાં અહીંયાથી પસાર થતા નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। પાછળના દ્રશ્યો પણ બતાવીશું। પાછળ પણ આ આખો જે વિસ્તાર છે તો ત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે થઈને લોકો તે રસ્તા પર જવાનું ટાળતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મોડી રાત સુધી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી રોડ ઉપરના પાણી ઉલેચવાની, વૃક્ષો તૂટ્યા હોય તે દૂર કરવાની અને ડ્રેનેજની જે કેચબીટો છે તેના ઢાંકણા ખોલવાની કામગીરી કરવામાં આવી છે। પરંતુ 2 દિવસ સુધી જે રીતના અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા જનજીવન પર ચોક્કસથી તેની અસર પડે તે પ્રકારની શક્યતા હાલ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।
તો અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર જ્યાં જળભરાવ યથાવત છે, વરસાદની તીવ્રતા ઘટી છે છતાં પણ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે. કારગિલ પેટ્રોલ પંપ સામેનો જે માર્ગ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બંધ થયેલા વાહન ચાલકો રસ્તા ઉપર પોતાના વાહન મૂકી અને રવાના થઈ ગયા છે. કેચપીટ ખુલ્લી રખાઈ છે છતાં પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અમદાવાદનું જે કારગિલ પેટ્રોલ પંપ વિસ્તાર છે તેના આ દ્રશ્યો છે. એક તરફનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થઈ ગયો છે, બીજી તરફ બસો પણ બંધ પડી હોવાની ઘટના જે સામે આવી છે તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. વાહન ચાલકો પોતાના વાહનો રસ્તા ઉપર મૂકીને જ રવાના થઈ ગયા હતા, જ્યારે વાહન ચાલકોના જે વાહનો બંધ પડી ગયા તો લોકો પોતાના વાહનો રસ્તા ઉપર મૂકીને જ સુરક્ષિત પોતાના ઘરે જતા રહ્યા હતા. તો કેચપીટ ખુલ્લી કરવામાં આવી છે છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા. આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. કારગિલ વિસ્તાર છે, કારગિલ પેટ્રોલ પંપ વિસ્તાર, જ્યાં પાણીનો જમાવડો હજુ પણ જોવા મળી રહ્યો છે. શહેરમાં 2 દિવસની અંદર 12 થી 13 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હોવાના કારણે હજી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે તે યથાવત છે. બીજી તરફ વધુ એક વખત અમદાવાદ શહેરમાં ધીમી ધારનો વરસાદ છે તે શરૂ થયો છે. આ દ્રશ્યો છે અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપની સામેના એસજી હાઈવે ઉપરના, કે જે મુખ્ય માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ છે. અને બીઆરટીએસની જે બસ અહીંયા આગળથી પસાર થઈ રહી હતી, ઇલેક્ટ્રિક બસ, તે પણ અહીંયા આગળ બંધ થઈ ગયેલી સ્થિતિમાં છે. જોકે તેમાં એક પણ મુસાફર ન હોવાની પુષ્ટિ થઈ છે. બસ પાણીમાં નાખતાની સાથે બંધ થઈ જતા તમામ મુસાફરો છે તેમને અહીંયા આગળથી ઉતારી લેવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. આ રોડ ઉપર પસાર થતા વાહનો જે રાત્રે બંધ થયા હતા તેને તે જ સ્થળો ઉપર મૂકીને નાગરિકો છે તે અહીંયા આગળથી ચાલ્યા ગયા છે. આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે થઈને જનજીવન પર તેની અસર ચોક્કસથી થાય તે પ્રકારની શક્યતાઓ છે. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી, કારણ કે બપોર બાદ જે રીતના વરસાદ ખાબક્યો હતો અને તેને જોતા જે પણ સ્થળો ઉપર વરસાદી પાણી ભરાવાની શક્યતા હતી તે સ્થળો પર ટીમ મૂકવામાં આવી હતી. તેની સાથે એક જ સાથે 13 જેટલા અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યા હતા, જેને મોડી રાત્રે 1 થી 4 વાગ્યાના અરસામાં ફરી ખોલી નાખવામાં આવ્યા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો તેજ પવન સાથે વરસાદમાં અમદાવાદમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે. પવન સાથેના વરસાદના કારણે અનેક ઠેકાણાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતા જજીસ બંગલોથી એસજી હાઈવે જવાનો જે માર્ગ છે તે બંધ થયો છે. મૂળમાંથી ઉખડી ગયેલ વૃક્ષના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના જજીસ બંગલો વિસ્તારના છે, જ્યાં જજીસ બંગલોથી પકવાન જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે. તો વૃક્ષ ધરાશાયી થયું છે. એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં હાલ આ રસ્તો બંધ થયો છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે મોડી સાંજ બાદ શરૂ થયેલો વરસાદ અને તેની સાથે પવનના કારણે શહેરમાં અલગ અલગ સ્થળો પર ઘટાટોપ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. અને એબીપી અસ્મિતા હાલ જજીસ બંગલોથી એસજી હાઈવે સુધીના રોડ ઉપર પહોંચ્યું છે. આ દ્રશ્યો અહીંયા આગળ જુઓ. મૂળમાંથી ઉખડી ગયેલા આખા ઝાડના કારણે એક તરફનો આખો જે રસ્તો છે તે બ્લોક થઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને અહીંયા આગળથી ફરીને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. ગાર્ડન વિભાગ તરફથી આ વૃક્ષ છે તેને હજી સુધી હટાવવામાં આવ્યું નથી, જેના કારણે થઈને ધીમે ધીમે દિવસની શરૂઆત થશે તેમ તેમ નાગરિકોને મુશ્કેલી અહીંયા આગળ ઊભી થાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. આખું થડમાંથી આ વૃક્ષ છે તે અહીંયા આગળ પડ્યું હોવાના કારણે આખો જે 20 ફૂટથી 30 ફૂટનો જે રોડ છે તે અહીંયા આગળ બ્લોક થયેલો જોવા મળી રહ્યો છે. સામેની તરફ પણ એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જોકે તે વિશાળ ન હોવાના કારણે વાહન ચાલકોને તેની અસર ઓછી થાય તે પ્રકારની શક્યતાઓ છે. પરંતુ જે રીતના મોડી રાત સુધી જે સુસવાટાભેર પવન શરૂ થયો હતો અને તેના કારણે શહેરભરમાં અલગ અલગ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. અન્ય પણ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે પણ વાહનો બંધ થયા હતા તે વાહનોને સુરક્ષિત સ્થળ ઉપર વાહન ચાલકો ખસેડીને રવાના થયા હતા, પરંતુ પાણીના વહેણના કારણે આ જે તમામ વાહનો છે તે પણ અત્યારે રમકડાની જેમ તણાઈ ગયા હોય, તરતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ગુરુવારે અમદાવાદ શહેરમાં જોવા મળી હતી અને તેને ધ્યાનમાં રાખીને અનેક લોકોના વાહનો છે તે પાણીમાં ડૂબ્યા હતા, જેના કારણે બંધ થયા હતા અને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ વાહન ચાલકો છે તે પોતાના વાહનો મૂકીને ચાલ્યા ગયા હતા. આ દ્રશ્યો અમદાવાદના જજીસ બંગલોથી એસજી હાઈવે તરફ જવાના, ત્યાં આગળ વરસાદે ફરી એક વખત શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વાહનો છે તે અત્યારે
બદતર હાલતમાં ઠેકાણે જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળો પર આ વાહનો છે તે બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે, તો અમુક જગ્યાઓ પર નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એક વખત સ્થિતિ ફરી નિયંત્રણમાં આવતા પૂર્વવત થતાં અમદાવાદ શહેરના નાગરિકો છે તે પોતાની મિલકતો જે રસ્તા પર મૂકી દેવામાં આવેલી છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરશે. કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.